મિત્રો આજે આપણો જે પ્રશ્ન છે કે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે તાત્ક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળાનો સંબંધ વૈશ્લેષિક ઉકેલ દ્વારા આપણે મેળવવાનો છે. અને આગળના પીરિયડમાં આપણે એલસીઆર પરિપથને લાગુ પાડેલ એસી વોલ્ટેજ એ એસી વોલ્ટેજનો ઉકેલ જે છે આપણે ફેઝર ડાયાગ્રામની રીતથી મેળવેલો હતો. એ જે એક ઉકેલ ફેઝર ડાયાગ્રામની રીતથી મેળવ્યો હતો, હવે આપણે જે એ ઉકેલ મેળવવાનો છે વૈશ્લેષિક ઉકેલ, એટલે એ જ પ્રકારે જેમાં મહત્તમ પ્રવાહનું મૂલ્ય અને જે કળા તફાવત વચ્ચેનો જે સંબંધ તે જે સૂત્ર મેળવ્યું તો એ જ આપણે મેળવવાનું છે. પણ આપણે આ જે વખતે અત્યારે ઉકેલ જોવાનો છે તે વૈશ્લેષિક ઉકેલ. તો આકૃતિને એ બધું તો જે આગળના પીરિયડમાં દોર્યું હતું કે એલ, સી અને આર સાથે એસી વોલ્ટેજ જોડેલું પરિપથ છે એ રીતના તેનું જે સમીકરણ, એટલે કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પ્રવાહનો એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એલ ડીઆઈ બાય ડીટી પ્લસ આઈઆર એ અવરોધના બે છેડા આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ જે વાત થઈ ગઈ તે બે કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી જેટલો હોય છે. જ્યાં આપણે વી ની વાત કરીએ તો જ્યાં વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી છે. એટલે કે હવે જે સમીકરણ બની જશે એલ ડીઆઈ બાય ડીટી પ્લસ આઈઆર પ્લસ ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. આ થઈ ગયું જે પરિપથનું જે સમીકરણ છે તે. જ્યાં વાત કરીએ આપણે વિદ્યુત પ્રવાહ આઈ એ ડેલ ક્યુ બાય ડેલ ટી એટલે કે સમયની સાથે જે વિદ્યુત ભારમાં થતો ફેરફાર જે આપણને પ્રવાહનું મૂલ્ય આપશે. હવે આપણે ડેલ આઈ બાય ડેલ ટી ની વાત કરીએ તો ડેલ આઈ બાય ડેલ ટી જે આઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્યુ બાય ડેલ ટી છે તેનું સમયની સાપેક્ષે દ્વિતીય કક્ષાનું વિકલન લઈએ એટલે ડેલ સ્ક્વેર ક્યુ અપોન ડેલ ટી સ્ક્વેર જે આપણને ડેલ આઈ બાય ડેલ ટી નું મૂલ્ય આપશે. હવે જ્યાં ક્યુ નું મૂલ્ય ક્યુ એમ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા છે. જે વિદ્યુત ભારનું મૂલ્ય છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એમ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા છે. હવે એ ક્યુ નું મૂલ્ય જે એના ઉપરથી આપણે ડેલ ક્યુ બાય ડેલ ટી એટલે કે પ્રથમ કક્ષાનું વિકલન લઈએ તો આપણને પ્રવાહ મળે. એટલે કે ડેલ ક્યુ બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ ટી ક્યુ એમ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા અને ડેલ બાય ડેલ ક્યુ એમ અચળ તો એને આગળ લઈ લઈએ. આમાંથી જે વિકલન સાઇન ઓમેગા ટી પ્લસ થીટા એટલે કે એ ઓમેગા અને સાઇનનું જે થશે તે કોસ ઓમેગા ટી પ્લસ થીટા. આ આપણને મળ્યું ડેલ ક્યુ બાય ડેલ ટી. હવે એ જ પ્રમાણે ડેલ ક્યુ બાય ડેલ ટી એટલે કે એ આપણને પ્રવાહનું મૂલ્ય મળ્યું. હવે ડેલ આઈ બાય ડેલ ટી એટલે કે દ્વિતીય કક્ષાનું વિકલન લઈએ તો આપણને ડેલ આઈ બાય ડેલ ટી મળે. એટલે કે ડેલ આઈ બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ સ્ક્વેર ક્યુ, આ જે પ્રથમ કક્ષાનું વિકલન જે આપણે લીધું એટલે કે ડેલ બાય ડેલ ટી ઇન્ટુ ડેલ ક્યુ બાય ડેલ ટી, જ્યાં ડેલ ક્યુ બાય ડેલ ટી નું જે આપણને મૂલ્ય મળ્યું ક્યુ એમ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ થીટા. હવે એ વિકલન લેતા ક્યુ એમ ઓમેગા તો અચળ તો એને આપણે બહાર લઈ લઈએ. હવે ડી બાય ડેલ ટી કોસ ઓમેગા ટી પ્લસ થીટા અને એનું જો આપણે વિકલન લઈએ તો ક્યુ એમ ઓમેગા આમાંથી જે વિકલન થશે તે ઓમેગા એટલે ઓમેગા ઇન્ટુ ઓમેગા ઓમેગા સ્ક્વેર. ડેલ બાય ડેલ ટી કોસનું જે વિકલન થશે તે માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા જે આપણને મૂલ્ય મળશે ડેલ આઈ બાય ડેલ ટી. એ જે મૂલ્ય મળ્યું માઇનસ ક્યુ એમ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. હવે આ જે આપણને આઈ અને ડેલ આઈ બાય ડેલ ટી નું જે મૂલ્ય મળ્યું તે હવે આપણે જે આ સમીકરણ નંબર અને આપણે સમીકરણ નંબર 1 કહીએ. એટલે કે હવે સમીકરણ 1 માં આઈ અને ડેલ આઈ બાય ડેલ ટી ની કિંમત મૂકતા હવે જે આપણને સમીકરણ મળશે તે એલ ડેલ આઈ બાય ડેલ ટી ની જગ્યાએ માઇનસ ક્યુ એમ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ થીટા
તેમજ પ્લસ આઈની જે આ આપણને જે કિંમત મળી તે ડેલ આઈ બાય ડેલ ટીની, ત્યારબાદ આઈઆરની જે ડેલ ક્યુ બાય ડેલ ટી એ આપણને આઈનું મૂલ્ય એટલે કે આ જે મૂલ્ય થઈ ગયું તે આઈનું એટલે કે પ્લસ ક્યુએમ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ થીટા એટલે કે આઈઆર પ્લસ ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. હવે અહીંયા જોઈએ તો આપણે બધી જ જગ્યાએ ક્યુએમ ઓમેગા અને અહીંયા જો વાત કરીએ ક્યુની કિંમત મૂકીએ આપણે, જે ક્યુની કિંમત અહીંયા આપણે લીધી છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુએમ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા, તો એ જે મૂલ્ય થશે ક્યુએમ, જે મહત્તમ મૂલ્ય આવશે તે ક્યુએમ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ થીટા એટલે કે એલ ક્યુએમ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ થીટા પ્લસ ક્યુએમ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ થીટા, અને જે ક્યુએમ ની કિંમત જે મૂકશું ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુએમ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા ડિવાઇડેડ બાય સી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. હવે બધી જ જગ્યાએ જોઈએ તો ક્યુએમ ઓમેગા કોમન, અહીંયા ઓમેગા નથી તો આપણે ઓમેગા વડે ભાગાકાર કરી દઈશું એટલે કે ક્યુએમ ઓમેગા જે છે તે આપણે સામાન્ય લઈએ. ક્યુએમ ઓમેગા આપણે કોમન લઈએ તો અહીંયા જે રહેશે માઇનસ એલ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ થીટા, અહીંયાથી ક્યુએમ ઓમેગા કોમન નીકળી જાય તો કોસ ઓમેગા ટી પ્લસ થીટા, અને અહીંયા ક્યુએમ કોમન અને ઓમેગા એટલે આપણે સામાન્ય કાઢવા માટે ઓમેગા વડે અહીંયા ગુણીને ભાગાકાર કરીએ એટલે 1 upon ઓમેગા સી સાઇન ઓમેગા ટી પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. હવે અહીં ક્યુએમ ઓમેગા કોમન, અહીં જે કોસ ઓમેગા ટી પ્લસ થીટા પ્લસ 1 upon ઓમેગા સી સાઇન ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ઓમેગા એલ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. હવે જ્યાં આપણે જાણીએ છીએ કે જે ઓમેગા 1 upon ઓમેગા સી એ આપણે જોયું કે જ્યારે કેપેસિટરને એસી વોલ્ટેજ લાગુ પાડેલો હોય ત્યારે જોયું 1 upon ઓમેગા સી એટલે કે એક્સસી જે કેપેસિટિવ રિએક્ટન્સ અને ઓમેગા એલ છે તે એક્સએલ એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો એ કિંમત આપણે મૂકીએ અંદર તો ક્યુએમ ઓમેગા અંદર કોસ ઓમેગા ટી પ્લસ થીટા પ્લસ 1 upon ઓમેગા સી એટલે કે એક્સસી સાઇન ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ઓમેગા એલ એટલે કે એક્સએલ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. બીજું હવે આગળ ક્યુએમ ઓમેગા એ જે કોમન કોસ ઓમેગા ટી પ્લસ થીટા, અને બીજું અહીંયા એક્સી અને એક્સએલ એમાં સાઇન ઓમેગા ટી પ્લસ થીટા સાઇન ઓમેગા ટી પ્લસ થીટા એ કોમન તો પ્લસ એક્સી માઇનસ એક્સએલ બાજુમાં સાઇન ઓમેગા ટી પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. જે હવે એક્સી માઇનસ એક્સએલ આ જે મળ્યું એટલે કે એક્સી માઇનસ એક્સએલ એટલે કે 1 upon ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ એક્સી એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ અને ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ એક્સએલ એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. આ બંનેની કિંમત રાખી ત્યારબાદ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા બંનેમાં કોમન હોવાથી આપણે એને સામાન્ય લઈ લીધું એટલે હવે જે મળ્યું ક્યુએમ ઓમેગા કૌંસમાં કોસ ઓમેગા ટી પ્લસ થીટા પ્લસ બ્રેકેટમાં એક્સી માઇનસ એક્સએલ બ્રેકેટ ઓવર ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. હવે સમીકરણની બંને બાજુ ઝેડ વડે ગુણીને ઝેડ વડે ભાગતા એટલે કે આ સમીકરણમાં ઝેડ વડે ગુણી ઝેડ વડે ભાગતા હવે જે આપણને સમીકરણ મળશે એટલે કે ક્યુએમ ઓમેગા ઝેડ ઇન્ટુ અહીંયા જે આપણે જેમ કે અહીંયા કોસ ઓમેગા ટી પ્લસ થીટા છે તો અહીંયા આપણે
cos ઓમેગા ટી પ્લસ થીટામાં z વડે ભાંગીએ, અહીંયા z વડે ગુણી. બીજું અહીંયા કે આ જે QM ઓમેગા cos ઓમેગા ટી પ્લસ થીટામાં જે પ્રવાહનો ઘટક એટલે કે જે RI છે તેમાં I ની જગ્યાએ cos ઓમેગા ટી પ્લસ થીટા, જે અહીંયા R લખવાનું બાકી રહી જાય છે, R cos ઓમેગા ટી પ્લસ થીટા, R cos ઓમેગા ટી પ્લસ થીટા, અને અહીંયા R cos ઓમેગા ટી પ્લસ થીટા. એટલે કે હવે જે બનશે QM ઓમેગા z. હવે એ આપણે સમીકરણની બંને બાજુ R વડે ગુણી અને ભાગતા જે આપણને મળશે QM ઓમેગા R by Z. અહીંયા z વડે આપણે ભાગ્યું, અહીંયા z વડે આપણે ગુણી દઈએ. R by Z cos ઓમેગા ટી પ્લસ થીટા પ્લસ XC માઇનસ XL અપોન Z sin ઓમેગા ટી પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા ટી. અહીંયા પણ z વડે ગુણી z વડે ભાગતા, તો એમ ગણો તો અહીંયા તો એક જ થઈ જાય, z કેન્સલ. હવે અહીંયા QM ઓમેગા z R by Z ને આપણે cos phi તરીકે લઈએ, તો cos phi ઇન્ટુ cos ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ અહીંયા XC માઇનસ XL અપોન Z, એને આપણે sin phi લઈએ તો sin phi ઇન્ટુ sin ઓમેગા ટી પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા ટી. અહીંયા z કેવું થઈ જશે, કેન્સલ. હવે આગળ અહીંયા QM ઓમેગા z, અહીંયા cos phi ઇન્ટુ cos ઓમેગા ટી પ્લસ થીટા, એટલે કે અહીંયા આપણે જ્યાં જો વાત કરીએ cos phi એ આપણને R by Z નું મૂલ્ય આપશે, જ્યારે sin phi ઇઝ ઇક્વલ ટુ XC માઇનસ XL અપોન Z એ મૂલ્ય આપશે. હવે બીજું કે અહીંયા જે સૂત્ર બને છે એટલે કે cos આલ્ફા ઇન્ટુ cos બીટા માઇનસ sin આલ્ફા ઇન્ટુ sin બીટા ઇઝ ઇક્વલ ટુ જે મેથ્સમાં સૂત્ર આવે cos આલ્ફા માઇનસ બીટા. હવે એ સૂત્ર મુજબ અહીંયા cos આલ્ફા આ cos બીટાની જગ્યાએ આલ્ફા બીટા, એટલે કે આપણને જે મળશે પરિણામી cos આલ્ફા માઇનસ બીટા, એટલે કે QM ઓમેગા z cos આલ્ફા cos બીટા sin આલ્ફા ઇન્ટુ sin બીટા, એટલે કે cos આલ્ફાની જગ્યાએ ફી, અથવા તો જે અહીંયા આલ્ફાની જગ્યાએ cos આલ્ફા ઇન્ટુ બીટા, જો ઓમેગા ટી પ્લસ થીટા લઈએ તો ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ બીટાની જગ્યાએ ફી, એટલે કે phi ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા ટી. QM ઓમેગા z ઇન્ટુ cos ઓમેગા ટી પ્લસ ફી માઇનસ આલ્ફા. હવે બીજું QM ઓમેગા z ઇન્ટુ cos ઓમેગા ટી, હવે ફી માઇનસ પ્લસ માઇનસ પાઈ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા ટી. જ્યાં આપણે લઈ શકીએ કે જ્યાં આ થીટા માઇનસ ફી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય ટુ લેતા જે આપણને મળશે QM ઓમેગા z ઇન્ટુ cos બ્રેકેટમાં ઓમેગા ટી પ્લસ માઇનસ પાઈ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા ટી. QM ઓમેગા z અને અહીંયા cos પાઈ બાય ટુ માંથી માઇનસ કરીએ એટલે કે વિધેય બદલાય, એટલે કે sin ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા ટી. હવે એ બંને સમીકરણને આપણે સરખાવીએ તો સમીકરણને બંને બાજુ સરખાવતા આપણને જે મળશે VM એટલે કે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તે QM ઓમેગા z જેટલું, જ્યાં VM
ઇઝ ઇક્વલ ટુ ક્યુ એમ ઓમેગા ઝેડ, એટલે કે એની જગ્યાએ આપણે પ્રવાહનું મહત્તમ મૂલ્ય, જ્યાં મહત્તમ મૂલ્ય પ્રવાહના જે છે તે ક્યુ એમ ઓમેગા ઝેડ જેટલું થશે. આ જે વાત થઈ. હવે જે આપણે આગળના પીરિયડમાં જેમ આકૃતિ જોઈ હતી કે અહીંયા જે ફી જેટલો ખૂણો બનતો હોય, એક્સી માઇનસ એક્સએલ કેપેસિટિવ રિએક્ટન્સ, એ આ જે મૂલ્ય આવશે ઇમ્પિડન્સ ઝેડ જેટલું અવરોધનું મૂલ્ય આર, તો એના ઉપરથી આપણે ટેન ફી લઈએ. ટેન ફી ઇઝ ઇક્વલ ટુ એક્સી માઇનસ એક્સએલ અપોન આર, જ્યાં આપણે ફી ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સી માઇનસ એક્સએલ અપોન આર આપણે લઈ શકીએ, જે ફીનું મૂલ્ય એટલે કે જે કળા તફાવત છે તે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ બ્રેકેટમાં એક્સી માઇનસ એક્સએલ અપોન આર. અને અહીં જે પ્રવાહનું મહત્તમ મૂલ્ય આઈ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એમ ઓમેગા, તે ઉપરાંત આપણે જેમ હમણાં આ ઇઝ ઇક્વલ ટુ લીધું હતું ડેલ ક્યુ બાય ડેલ ટી, એટલે કે ડેલ બાય ડેલ ટી ક્યુ એમ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા, અને એ વિકલન લઈએ તો ક્યુ એમ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ થીટા, જે આપણને મૂલ્ય પ્રવાહનું આ એટલે કે ડેલ ક્યુ બાય ડેલ ટીનું મૂલ્ય મળશે ક્યુ એમ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ થીટા, જ્યાં પ્રવાહનું મૂલ્ય આઈ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એમ ઓમેગા. હવે આના ઉપરથી આપણે પ્રવાહનું મહત્તમ મૂલ્ય અથવા તો પ્રવાહનું મહત્તમ કંપ વિસ્તાર, એ કંપ વિસ્તારનું મૂલ્ય આ સૂત્ર ઉપર Vm ઇઝ ઇક્વલ ટુ Im ઝેડ મુજબ લઈએ તો જે મહત્તમ મૂલ્ય Im ઇઝ ઇક્વલ ટુ Vm બાય ઝેડ, એટલે કે Vm અંડર રૂટમાં આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ સ્ક્વેર, એટલે કે એ જે ઇમ્પિડન્સ ઝેડનું મૂલ્ય, આ જે મૂલ્ય આપણને મળશે તે મહત્તમ કંપ વિસ્તાર, પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર આપશે. જ્યારે કળા તફાવતની વાત કરીએ તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સી માઇનસ એક્સએલ અપોન આર, જે આપણને કળા તફાવતનું મૂલ્ય આપશે. અને આ જે બંને સમીકરણો છે એટલે કે કળા તફાવત અને પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તારનું મૂલ્ય, એ જે આપણા ફેઝર ડાયાગ્રામની રીતથી ઉકેલો તો એના જેવું જ પરિણામ છે. પણ આ જે આપણે આ રીતના ઉકેલ જે મેળવો છે તો વૈશ્લેષિક ઉકેલ આપણે એને કહેશું. અને જે આગળના પીરિયડમાં લીધો હતો એ આપણે ફેઝર ડાયાગ્રામની રીતથી ઉકેલ લીધો હતો. જે મૂલ્ય એટલે કે જે આવશે પ્રવાહનું મૂલ્ય મહત્તમ કંપ વિસ્તાર એટલે કે આઈએમ, અને જે કળા તફાવતનું મૂલ્ય, તે બંને રીતમાં સરખું જ આવશે. પણ આજે ઉકેલ આપણે અલગ અલગ રીતથી, આગળ જે જોયું તો ફેઝર ડાયાગ્રામના રીતથી, અને આ જે આપણે જોયું તે વૈશ્લેષિક રીતથી, એટલે કે એલસીઆર શ્રેણી પરિપથમાં એસી વોલ્ટેજ લાગુ પાડેલ હોય ત્યારે જે આપણને વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તો આપણે V ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટી લઈએ છીએ. જ્યારે પ્રવાહનું કંપ મહત્તમ મૂલ્ય એટલે કે કંપ વિસ્તારનું મહત્તમ મૂલ્ય Im ઇઝ ઇક્વલ ટુ Vm અપોન ઝેડ, તો આપણે ઇમ્પિડન્સનું મૂલ્ય અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ સ્ક્વેર, અને જે કળા તફાવત ફાઈ છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ બ્રેકેટમાં એક્સી માઇનસ એક્સએલ અપોન આર જે. તો આ વાત થઈ વૈશ્લેષિક ઉકેલની.